નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે યોજાતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું અરવિંદ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં ગુજરાતી વિષય ભણાવું છું. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ગણિત વિષયમાં 90 કરતાં વધારે માર્ક્સ લાવનાર અથવા તો 100માંથી 100 માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ ઘણા બધા હશે, પરંતુ જ્યારે ગુજરાતી વિષયની વાત કરવામાં આવે ત્યારે 90 કરતાં વધારે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી હોય છે. તો તમારા પણ 90 કરતાં વધારે માર્ક્સ ગુજરાતી વિષયમાં આવે એ માટે આપણે અહીંયાથી કેટલીક અગત્યની ચર્ચા કરીશું. અત્યારે આપણે પાર્ટ એમાં વ્યાકરણ વિશે વાત કરીશું. પાર્ટ એમાં 50 પ્રશ્નો હેતુલક્ષી આવે છે, એ તમને ખ્યાલ જ છે. એમાં 15 પ્રશ્નો ગદ્ય વિભાગના છે, 15 પ્રશ્નો પદ્ય વિભાગના છે અને 16 પ્રશ્નો વ્યાકરણના છે. 2 પ્રશ્નો ગદ્યાંશને આધારે હશે અને બીજા 2 પ્રશ્નો પદ્યાંશને આધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ વિશે આજે વાત કરીશું, જેમાં અગત્યના જે મુદ્દા છે જેમ કે સમાસ, અલંકાર અને છંદ, જેમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે એના જવાબ આપવામાં, એના વિશે આપણે સમજાવીશું. એની યોગ્ય સમજ જો તમારામાં હશે તો તમે એના જવાબ સારી રીતે સહેલાઈથી આત્મવિશ્વાસથી આપી શકશો. આથી આપણે અહીંયા વ્યાકરણ વિશે અત્યારે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સમાસ વિશે વાત કરીશું. સમાસ એટલે શું, પહેલાં એ સમજી લઈએ. 2 કરતાં વધારે પદો જ્યારે ભેગા થઈ અને એક પદ બને તેને સમાસ અથવા સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે. સમાસના જુદા જુદા પ્રકાર છે, પરંતુ સમાસને જ્યારે છૂટો પાડીએ, સામાસિક પદને જ્યારે છૂટું પાડીએ તો એ જે ક્રિયા છે તેને વ્યાકરણમાં વિગ્રહ કરવો એમ ઓળખવામાં આવે છે. તો વિગ્રહ કરતી વખતે જે પદો આવે એ પદોના મહત્ત્વને આધારે સમાસના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો જે સમાસનો પ્રકાર છે એ છે એક પદ પ્રધાન સમાસ. એક પદ પ્રધાન સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજા એની સાથે સંકળાયેલા હોય. જે એક પદ પ્રધાન સમાસ છે એમાં તત્પુરુષ, મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ અને દ્વિગુ સમાસ છે. સર્વપદ પ્રધાન સમાસમાં એક જ સમાસ છે અને એ છે દ્વંદ્વ. ત્યારબાદ અન્ય પદ પ્રધાન સમાસ. અન્ય પદ પ્રધાન સમાસમાં બહુવ્રીહી અને ઉપપદ, એ 2 સમાસ એ અન્ય પદ પ્રધાન સમાસ છે. દ્વંદ્વ સમાસની વાત કરીએ તો જ્યારે કોઈ 2 પદો અને અથવા કે દ્વારા જોડાયેલા હોય, એટલે કે વિગ્રહ કરતા અને અથવા કે આવે એવા સમાસને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોઈશું. માતા પિતા. તો માતા અને પિતા, આ જે પ્રક્રિયા છે એને વિગ્રહ કહેવાય છે. અને દ્વારા આ પદને આપણે છૂટું પાડ્યું છે, આ સમાસને છૂટો પાડે છે. એવી જ રીતે અંજળ. તો અન્ન અને જળ, 5 7 5 કે 7, આ રીતે જ્યારે અન્ય અથવા કે દ્વારા તમે વિગ્રહ કરો ત્યારે દ્વંદ્વ સમાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિગ્રહ કરવાની જે પ્રક્રિયા છે એ ખૂબ અગત્યની છે. જો તમે સાચો વિગ્રહ કરશો તો જ જવાબ સાચો આવશે. તત્પુરુષ સમાસ. જ્યારે કોઈ 2 પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે. નો, ના, ની, નું, માં, માંથી, વડે વગેરે પ્રત્યયો દ્વારા આ 2 પદો જોડાયેલા હોય છે. દેવ મંદિર, આવો શબ્દ છે, તો એનો વિગ્રહ આપણે કરીશું દેવનું મંદિર. અહીંયા નું દ્વારા આ દેવ મંદિરમાં જે 2 પદો છે દેવ અને મંદિર એ જોડાયેલા છે. એવી જ રીતે માનવ સેવા. માનવની સેવા, ઘર પ્રવેશ, ઘરમાં પ્રવેશ. તો આ રીતે નો, ના, ની, નું, માં, માંથી, વડે દ્વારા જ્યારે વિગ્રહ થાય ત્યારે તત્પુરુષ સમાસ થાય છે. મધ્યમ પદલોપી સમાસ. સામાસિક પદમાં જેનો લોપ થયેલો હોય અને વિગ્રહ કરતાં તે પદો આપણને પાછા મળે એવા સમાસને મધ્યમ પદલોપી સમાસ તરીકે ઓળખવામાં આવે છે. સિંહાસન, સિંહની આકૃતિવાળું આસન. તો અહીંયા આકૃતિવાળું એ
પદો જે છે એનો લોપ થયેલો છે. લોપ થવું એટલે દૂર થવું, અદૃશ્ય થવું. તો આ રીતે વચ્ચેના પદોનો જ્યારે લોપ થયેલો હોય અને વિગ્રહ કરતાં તે પાછા મળે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. જકાત નાકું, જકાત એટલે કે વેરો, ભરવાનું નાકું. તો અહીંયા પણ વચ્ચેના પદોનો લોપ થયેલો જણાય છે. તો આ રીતે વચ્ચેના પદોનો લોપ થાય ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે. મધ્યમ એટલે વચ્ચેનું પદ શબ્દ, લોપ એટલે કે દૂર થવું, વચ્ચેના પદો દૂર થાય ત્યારે એ રીતે એને આપણે સમજી શકીએ. ઉપપદ સમાસની વાત કરીએ તો ઉપપદ સમાસમાં વિગ્રહ કરાયેલા બધા જ પદો માટે સામાસિક પદ છે તે વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. વિદ્યાર્થી મિત્રો, ઉપપદ સમાસને શીખવા માટેનો સહેલો જે ઉપાય છે એ છે વિગ્રહ કરતા અંતે નાર કે નારી એવું પદ મળે છે. નાર અથવા નારી પદ મળે ત્યારે ઉપપદ સમાસ થાય છે. દાખલા તરીકે શબ્દ છે પૂર્વજ, પૂર્વે જન્મનાર, અંતમાં અહીંયા નાર આવે છે. નર્મદા, નર્મ એટલે આનંદ, દા એટલે આપનારી, આનંદ આપનારી. તો અહીંયા નાર નારી એવા પદો અંતે આવે છે માટે આપણે આને ઉપપદ સમાસ તરીકે ઓળખીશું. કર્મધારય સમાસ. કર્મધારય સમાસમાં પહેલું પદ જ્યારે બીજા પદના અર્થમાં વધારો કરતું હોય ત્યારે તેને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે. કર્મધારય સમાસના ઉદાહરણ જોઈએ તો મહોત્સવ, મહા ઉત્સવ અથવા એને મહાન ઉત્સવ તરીકે પણ ઓળખી શકીએ. પાછળનું જે પદ છે ઉત્સવ, એ પદના અર્થમાં આગળનું પદ વધારો કરે છે મહા, માટે આ કર્મધારય સમાસ છે. એવી જ રીતે ગાય માતા, ગાય એ જ માતા અથવા ગાય રૂપી માતા, એવી રીતે પણ આને સમજાવી શકાય. ભૂતકાળ, ભૂત એટલે વીતેલું, કાળ એટલે સમય, વીતેલો સમય, એવી રીતે આપણે એને વિગ્રહ કરી શકીએ. તો આ રીતે કર્મધારય સમાસ થાય છે. એમાં પહેલું પદ છે બીજા પદના અર્થમાં વધારો કરે છે એટલું યાદ રાખવાનું છે. બહુવ્રીહી સમાસ. વિગ્રહ કરાયેલા પદોમાં ઉપમાન ઉપમેય, વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય અને વિગ્રહ કરાયેલા બધા જ પદો માટે સામાસિક શબ્દ છે તે વિશેષણ તરીકે કાર્ય કરતો હોય ત્યારે બહુવ્રીહી સમાસ થાય છે. ગજાનન, ગજના આનંદ જેવું, આનંદ જેનું છે તે. એટલે કે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પ્રમાણે વિગ્રહ થાય. સહેલાઈથી સમજવું હોય તો એને એ રીતે સમજી શકાય. પાણી પંથો, પાણી જેવો છે પંથ જેનો તે. આ રીતે બહુવ્રીહી સમાસ થાય છે. દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં વિગ્રહ કરાયેલા બે પદોમાં પહેલું જે પદ છે તે સંખ્યા પર આધારિત હોય છે, કોઈ પણ સંખ્યા દર્શાવે છે, અને બીજું જે પદ છે તે સાની સંખ્યા છે તે દર્શાવે છે. તો આ રીતે પહેલું પદ છે તે સંખ્યા દર્શાવે અને બીજું પદ એ સાની સંખ્યા છે તે દર્શાવે એવા સમાસને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિકાળ. ત્રિ એટલે ત્રણ, કાળનો સમૂહ. નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ. આ રીતે એને દ્વિગુ સમાસ તરીકે ઓળખી શકીશું. વિદ્યાર્થી મિત્રો, સમાસમાં પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય? તો મોટે ભાગે પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે કોઈ પણ એક શબ્દ હોય, દાખલા તરીકે દેવ મંદિર છે, તો એ સમાસનો પ્રકાર જણાવવાનો હોય છે. પરંતુ કોઈ અલગ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે સર્વપદ પ્રધાન સમાસ કયો છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે દ્વંદ્વ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે. અન્ય પદ પ્રધાન સમાસ કયો છે? તો ઉપપદ એ અન્ય પદ પ્રધાન સમાસ છે અને બહુવ્રીહી એ પણ અન્ય પદ પ્રધાન સમાસ છે. વિગ્રહ એટલે શું એવું પણ પૂછવામાં આવે તો સામાસિક શબ્દને છૂટા પાડવાની જે ક્રિયા છે એને વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો વિગ્રહ કરાયેલા બધા પદો માટે વિશેષણ તરીકે કાર્ય કરતું હોય એવો સમાસ કયો છે? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એવા બહુવ્રીહી અને ઉપપદ એ બંનેમાં એ રીતે થઈ શકે છે. તો આ રીતે પ્રશ્નનું સ્વરૂપ અલગ પ્રકારે પણ હોઈ શકે. માત્ર ઓળખાવાનું નહીં, પરંતુ એમાંથી એના પ્રકારો અથવા તો એને કોઈ પણ બીજી રીતે પ્રશ્ન પૂછી શકાય છે. તો આ રીતે બધી જ બાબતોનો તમને ખ્યાલ હોય તો સમાસનો જવાબ તમે ખૂબ સારી રીતે આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમાસ શીખ્યા.
હવે અલંકાર વિશે આપણે માહિતી મેળવીશું. પહેલાં આપણે એ સમજી લઈએ કે અલંકાર એટલે શું. આમ તો અલંકારનો સામાન્ય અર્થ ઘરેણાં, આભૂષણ એવો થાય છે અને શારીરિક શોભા વધારવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ જ્યારે ભાષાની વાત કરીએ ત્યારે તેના અર્થમાં વધારો કરે અથવા તો ભાષા એ વધારે સારી રીતે એના અર્થબોધ આપણને કરાવે એવા પ્રકારની ભાષા હોય તો એને આલંકારિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અલંકારના બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. એમાં એના અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર શબ્દાલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. શબ્દાલંકારની વાત કરીએ તો વાક્યમાં કે પંક્તિમાં જે આવતા જે શબ્દો છે એ શબ્દો દ્વારા અલંકાર સધાય, એટલે કે શબ્દ માધુર્ય સધાય ત્યારે શબ્દાલંકાર બને છે. અર્થાલંકાર એટલે કે વાક્ય કે પંક્તિમાં આવતા શબ્દના અર્થ દ્વારા અર્થ માધુર્ય સધાય તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. શબ્દાલંકારના પ્રકારોમાં જોઈએ તો પહેલો છે વર્ણાનુપ્રાસ, તેનું બીજું નામ છે વર્ણસગાઈ. વર્ણાનુપ્રાસ અલંકાર ક્યારે થાય? એકનો એક વર્ણ વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે. વર્ણ એટલે અક્ષર, એટલે કે એકનો એક અક્ષર વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે અથવા તેને વર્ણસગાઈ અલંકાર પણ કહેવાય. હવે કેટલી વખત એકનો એક વર્ણ આવવો જોઈએ? તો 3 અથવા 3 કરતાં વધારે વાર હોવો જોઈએ. સાથે સાથે તે શબ્દની શરૂઆતમાં હોવો જોઈએ, ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે. ઉદાહરણ જોઈએ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. તો અહીંયા ક વર્ણ છે એ વારંવાર આવે છે, જોઈશું આપણે. તો ક વર્ણ વારંવાર આવતો હોવાને કારણે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે કે એકનો એક વર્ણ વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ. બીજો એનો પ્રકાર છે શબ્દાનુપ્રાસ, એટલે કે એકનો એક શબ્દ વારંવાર આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. શબ્દાનુપ્રાસ અલંકારમાં એકનો એક શબ્દ વારંવાર આવવાથી શબ્દ માધુર્ય રચાય છે. આથી એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે, જેને આપણે યમક અલંકાર તરીકે પણ ઓળખીએ છીએ. હળવે 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 હરજી મારે મંદિર આવો રે. અહીંયા હળવે હળવે જે પદ છે 3 વખત પ્રયોજાયું છે. આથી એના દ્વારા એક પ્રકારનું માધુર્ય, શબ્દ માધુર્ય ત્યાં પ્રગટ થાય છે અને એટલા માટે તેને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરપ્રાસ અલંકારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આંતરપ્રાસ અલંકારના 2 પેટા પ્રકારો છે. પહેલો જે પ્રકાર છે એ આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ એવા 2 પ્રાસના અલંકારો છે, જેને આપણે શબ્દાનુપ્રાસમાં આપણે જોઈ શકીશું. આંતરપ્રાસમાં જ્યારે પહેલા ચરણનું અંતિમ પદ અને બીજા ચરણનું પ્રથમ પદ આ 2 વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે તેને આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આંતરપ્રાસ અલંકારમાં જે પ્રાસ આપણે કહીએ છીએ એટલે શું? પ્રાસ એટલે શું? તો પ્રાસ એટલે સમાન ઉચ્ચારવાળા શબ્દો. અહીંયા જે અને તે આ બંને શબ્દોમાં પ્રાસ છે, સમાન ઉચ્ચાર છે, માટે એ આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. બીજો એનો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્ય એટલે અંતિમ. ચરણના અંતિમ 2 પદોમાં જ્યારે પ્રાસ રચાય ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત. રાત અને વાત આ 2 પદો વચ્ચે પ્રાસ રચાય છે, માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દાલંકાર છે એ શબ્દાલંકારના પેટા પ્રકારો આપણે જોયા. વર્ણાનુપ્રાસ, એકનો એક વર્ણ વારંવાર આવે. શબ્દાનુપ્રાસ, એકનો એક શબ્દ વારંવાર આવે. આ બંને વચ્ચેનો તફાવત એ છે કે વર્ણાનુપ્રાસમાં વર્ણ વારંવાર આવે છે, જ્યારે શબ્દાનુપ્રાસમાં શબ્દ વારંવાર આવે છે. એ ખાસ ધ્યાન રાખજો. આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. આંતરપ્રાસમાં પંક્તિની વચ્ચેના 2 પદોમાં પ્રાસ રચાય છે, જ્યારે અંત્યાનુપ્રાસમાં અંતિમ 2 પદોમાં પ્રાસ રચાય છે. તો આ રીતે એને આપણે ઓળખી શકીશું. અર્થાલંકાર હવે એનો બીજો પ્રકાર. અર્થાલંકાર વિશે આગળ આપણે જોયું જ કે વાક્યમાં કે પંક્તિમાં આવતા
શબ્દના અર્થ દ્વારા અર્થ માધુર્ય સધાય અથવા તો અર્થ ચમત્કૃતિ સધાય ત્યારે અર્થાલંકાર થાય છે. એના પેટા પ્રકારો જોઈએ તો ઉપમા અલંકાર. ઉપમા અલંકાર ક્યારે થાય? તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય છે. તો એના કેટલાક શબ્દો આપણે સમજવા જરૂરી છે. પહેલું છે ઉપમેય. ઉપમેય કોને કહીશું? તો જે પદની સરખામણી બીજા કોઈની સાથે કરવામાં આવે છે અથવા તો જેની સરખામણી બીજા કોઈ સાથે થઈ રહી છે એને ઉપમેય તરીકે ઓળખીશું. બીજું પદ છે ઉપમાન. જેની સરખામણી થઈ રહી છે એને ઉપમાન તરીકે ઓળખીશું. સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન બંનેમાં જે સમાન ગુણ છે કે જેને કારણે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે એને સાધારણ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉપમાવાચક શબ્દ એટલે કે જે શબ્દ દ્વારા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી થઈ છે તે શબ્દ. એમાં જેવો, જેવી, શી, પેઠે, માફક એવા બધા શબ્દો આવતા હોય છે. સાદી ભાષામાં આને એમ કહી શકાય કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવી ત્યારે ઉપમા અલંકાર થાય છે. ઉદાહરણ જોઈશું. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો આ વાક્યમાં દમયંતીનું મુખ છે એ ઉપમેય છે, ચંદ્ર એ ઉપમાન છે. બંનેમાં સુંદરતાનો ગુણ સમાન છે માટે એને સાધારણ ધર્મ કહીશું. અને જેવું એ ઉપમાવાચક શબ્દ છે. તો આ રીતે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય છે. ઉપમેય અને ઉપમાન એને જો આપણે બરોબર સમજી લઈએ તો અર્થાલંકારના ઘણા જે અલંકાર છે જેમ કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક અને અનન્વય, આ 5 અલંકારને આપણે ખૂબ સહેલાઈથી સમજી શકીએ. બીજો અલંકાર છે રૂપક. ઉપમેય અને ઉપમાન બંનેને જ્યારે એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર થાય છે. ઉપમામાં સરખામણી કરવામાં આવે છે, રૂપકમાં બંનેને એકરૂપ દર્શાવવામાં આવે છે એવું યાદ રાખવાનું છે. વદન સુધાકરને રહુ નિહાળી. અહીંયા વદનરૂપી સુધાકર એ રીતે બંનેને એકરૂપ દર્શાવ્યા છે. ઉપમાન અને ઉપમેય બંનેને અહીંયા એકરૂપ દર્શાવ્યા છે વદન સુધાકર રૂપે. તો આ રીતે આ રૂપક અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે ઉપમેય એ ઉપમાન જેવું છે તેવી સંભાવના કે કલ્પના રજૂ કરવામાં આવે ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. જાણે, રખે, શકે એવા શબ્દો આવે છે. યુ જાણે હિમાલય. વ્યતિરેક અલંકાર. ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે. સામાન્ય રીતે તો ઉપમાન ચઢિયાતું હોય પરંતુ અલંકારમાં જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર કહેવાય. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. અનન્વય અલંકાર. ઉપમેયને જ ઉપમાન તરીકે સ્વીકારી લેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર થાય. ગીલાનો છકડો તે ગીલાનો છકડો. અહીંયા ગીલાના છકડાને ગીલાના છકડા તરીકે જ ઓળખાવ્યો છે. શ્લેષ અલંકાર. વાક્યમાં કે પંક્તિમાં કોઈ એક શબ્દના 2 અર્થ થતા હોય અને એને કારણે અર્થ ચમત્કૃતિ સધાય ત્યારે શ્લેષ અલંકાર થાય છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો અહીંયા પાત્ર શબ્દ છે એના 2 અર્થ થશે. પાત્ર એટલે કોઈ વાસણ અને પાત્ર એટલે નાટકનું કોઈ પાત્ર. વ્યાસસ્તુતિ અલંકાર. જ્યારે નિંદા દ્વારા પ્રશંસા કે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર થાય છે. અમારા શેઠ તો ખુશામતના મોટા વેરી છે. તો અહીંયા નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારમાં વિદ્યાર્થી મિત્રો નિર્જીવ વસ્તુને સજીવ દર્શાવવામાં આવે છે. રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય. તો અહીંયા તડકો એ નિર્જીવ છે તેમ છતાં એને સજીવ હોય એ રીતે દર્શાવવામાં આવ્યો છે માટે તેને સજીવારોપણ તરીકે આપણે ઓળખાવી શકીએ. તો આ રીતે અલંકાર ક્યારે થાય, કઈ રીતે એને આપણે ઓળખી શકીએ આપણે શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સમાસ અને અલંકાર વિશે માહિતી મેળવી. હવે આપણે છંદ વિશે માહિતી મેળવીશું. છંદ શીખવા માટેનું મુખ્ય જે સૂત્ર છે તે યમા તારા જ બાન શલગા. એના વિશે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, આથી આ સૂત્રને યાદ રાખજો. છંદના મુખ્ય 2 પ્રકાર, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ એટલે કે જ્યારે પંક્તિમાં આવતા અક્ષરોની સંખ્યાને આધારે જે છંદ નક્કી કરવામાં આવે તેને અક્ષરમેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માત્રાને આધારે જે છંદ નક્કી થાય તેને માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષરમેળ છંદના પ્રકારો જોઈશું તો પહેલાં શિખરણી છંદ. એમાં કુલ અક્ષર 17 હોય. એના ગણસૂત્રની વાત કરીએ તો
યમન શબલગા એનું ગણસૂત્ર છે. યતિ, યતિનો અર્થ થાય અટક સ્થાન. છંદની પંક્તિ બોલતી વખતે આપણે જ્યાં અટકીએ તેને યતિ તરીકે ઓળખવામાં આવે છે, જે છઠ્ઠા અને 12મા અક્ષરે છે. હવે એને આપણે ઉદાહરણ તરીકે જોઈએ. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. તો આ જે છંદની પંક્તિ છે એમાં કુલ અક્ષર 17 છે અને આ યમન સબલગા એમાં જે ગણ છે એ અક્ષરોને આધારે આ પંક્તિ તૈયાર થયેલી છે. મંદાક્રાંતા છંદની વાત કરીએ તો એમાં પણ કુલ અક્ષર 17 છે. એનું ગણસૂત્ર જોઈએ તો મભન તત ગાગા છે. યતિ જોઈએ તો ચોથા અને 10મા અક્ષરે છે. એનું ઉદાહરણ જોઈએ. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. આ છંદમાં જોઈશું તો આપણે પહેલા 4 અક્ષર ગુરુ છે, પછીના 5 અક્ષર લઘુ છે. એ રીતે એને મંદાક્રાંતા છંદ તરીકે ઓળખાવીશું. પૃથ્વી છંદની વાત કરીએ તો એમાં પણ 17 અક્ષર છે. એના ગણસૂત્રની વાત કરીએ તો જસ જસ યલગા એનું ગણસૂત્ર છે. યતિ 8મા અક્ષરે છે. ઉદાહરણ ભમો ભરતખંડમાં શકળ ભોમ ખૂંદી વળી. આ ત્રણેય છંદ 17 અક્ષરના છે. એ કઈ રીતે આપણે એને અલગ કરી શકીએ તો લઘુ ગુરુ દ્વારા આપણે તેને અલગ કરી શકીએ. શિખરણી છંદમાં પહેલો અક્ષર લઘુ અને બાકીના 5 ગુરુ હોય. મંદાક્રાંતામાં પહેલા 4 ગુરુ પછીના 5 લઘુ હોય. પૃથ્વીમાં પહેલો લઘુ પછી બીજો ગુરુ પછીના 2 લઘુ અને 1 ગુરુ હોય ત્યારે પૃથ્વી છંદ થાય છે. અનુષ્ટુપ છંદની વાત કરીએ તો અનુષ્ટુપ છંદમાં એક પંક્તિ હોય તો 16 અક્ષર હોય, 2 પંક્તિ હોય તો 32 અક્ષર હોય. એનું કોઈ ગણસૂત્ર નથી, પરંતુ એના ચરણને આધારે એને કહી શકીશું. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. વિદ્યાર્થી મિત્રો, પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં 5, 6 અને 7 અક્ષરો અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય અને બીજા ચરણ અને ચોથા ચરણમાં એ જ 3 અક્ષરો અનુક્રમે લઘુ ગુરુ લઘુ હોય ત્યારે અનુષ્ટુપ છંદ થાય છે. મનહર છંદ એમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે કુલ અક્ષર 31 હોય. અહીંયા 2 પંક્તિ ફરજિયાત હોવી જોઈએ. પહેલી પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર હોવા જોઈએ. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો આ રીતે અહીંયા પહેલી પંક્તિમાં તમે અક્ષર ગણશો તો 16 થશે, બીજી પંક્તિમાં 15 અક્ષર થશે. શાર્દુલ વિક્રીડિતમાં કુલ અક્ષર 19 છે. એનું ગણસૂત્ર મ સ જ સ ત ગા છે. યતિની વાત કરીએ તો 12મા અક્ષરે યતિ છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. એમાં પ્રથમ 3 અક્ષર ગુરુ છે અને કુલ અક્ષર 19 હોય તો શાર્દુલ વિક્રીડિત છંદ થાય એવું પણ આપણે યાદ રાખી શકીએ. સ્ત્રગધરાની વાત કરીએ તો એમાં કુલ અક્ષર 21 છે. એના ગણસૂત્રની વાત કરીએ તો મ ર ભ ન ય ય ય. એમાં પ્રથમ 4 અક્ષર એ ગુરુ છે. એ રીતે આપણે એને યાદ રાખી શકીએ. પ્રથમ 4 અક્ષર ગુરુ, કુલ અક્ષર 21. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. તો આ રીતે અક્ષરમેળ છંદને આપણે આ રીતે ઓળખી શકીએ. હવે માત્રામેળ છંદની વાત કરીએ. માત્રા કઈ રીતે ગણી શકાય તો માત્રા લઘુ અક્ષરની 1 માત્રા અને ગુરુ અક્ષરની 2 માત્રા, એ રીતે આપણે માત્રાને ગણવાની છે. એમાં પહેલો છે ચોપાઈ. ચોપાઈમાં એક ચરણમાં 15 માત્રા હોય અને અંતિમ 2 અક્ષરો અનુક્રમે ગુરુ અને લઘુ હોય, એ રીતે યાદ રાખવાનું છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો અહીંયા લાંબા જોડે ટૂંકો જાય અહીંયા સુધી પહેલું ચરણ છે અને ત્યાં 15 માત્રા થવી જોઈએ અને એમાં પહેલો અક્ષર ગુરુ છે અને બીજો અક્ષર લઘુ છે. એવી જ રીતે મરે નહીં તો માંદો થાય બીજું ચરણ છે, એમાં પણ 15 માત્રા થવી જોઈએ અને અંતિમ 2 અક્ષરો અનુક્રમે ગુરુ અને લઘુ છે. દોહરો છંદની વાત કરીએ તો દોહરોમાં કુલ માત્રા 24 હોય. એમાં પ્રથમ પંક્તિમાં પહેલા ચરણમાં કુલ 13 માત્રા હોવી જોઈએ અને બીજા ચરણમાં 11 માત્રા હોવી જોઈએ. દીપકના 2 દીકરા, કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. તો અહીંયા પહેલી જે પંક્તિ છે એની કુલ માત્રા 24 થવી જોઈએ. બીજી જે પંક્તિ છે એની માત્રા પણ 24 થાય. 2 ચરણ છે એ પહેલા ચરણમાં 13 અને બીજામાં 11 માત્રા, એ રીતે 24 થવી જોઈએ. હરિગીત છંદની વાત કરીએ તો હરિગીત છંદમાં ચરણ નથી પરંતુ સળંગ પંક્તિ હોય છે અને 7 માત્રાના સમૂહના 4 આવર્તનો એમાં હોય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો આ જે પંક્તિ છે એ પંક્તિની કુલ માત્રા થશે 28
28 માત્રા થાય ત્યારે હરિગીત છંદ થાય છે. એમાં 14 અને 16મી માત્રાએ યતિ આવે છે. કોઈક વાર યતિ ભંગ પણ થતો હોય છે કે જે રીતે પંક્તિ બોલવી જોઈએ એ રીતે ન બોલાય ત્યારે યતિ ભંગ થતો હોય છે. સવૈયા છંદની વાત કરીએ તો એમાં કુલ માત્રા 31 અથવા 32 હોય. 31 માત્રા હોય ત્યારે સવૈયા 31 અને 32 માત્રા હોય ત્યારે સવૈયા 32. એમાં યતિની વાત કરીએ તો 16મી માત્રાએ યતિ આવે છે. ઉદાહરણ જોઈએ. અંતરની એરણ પર કોની પડે અથોડી ચેતન રૂપ. આની સળંગ માત્રા આપણે ગણીશું તો 31 માત્રા થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે માત્રા તમે ગણશો તો માત્રામેળ છંદ તમને ખૂબ સહેલાઈથી આવડી જશે. છંદ ઓળખતી વખતે તમારે સૌથી પહેલાં અક્ષર ગણવાના છે અને અક્ષર ગણશો તો આમાંથી જે કુલ અક્ષરવાળો છંદ હશે એમાં તમે જોશો તો એ આવશે. જો એ ન હોય તો પછી તમારે માત્રા ગણવાની છે, તો જ તમે છંદને સારી રીતે સહેલાઈથી ઓળખી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાસ, અલંકાર અને છંદ જોયા. અહીંયાથી જે બાબતો તમને શીખવી છે એ બધી બાબતો તમે ધ્યાનથી ફરીથી એનું પુનરાવર્તન કરશો તો તમને ખૂબ સારી રીતે આ આવડશે અને પરીક્ષામાં તમને ચોક્કસ સફળ